ગુજરાત સરકાર દ્વારા પાટીદાર અનામત આંદોલન દરમિયાન પાટીદાર આગેવાનો પર દેશદ્રોહ સહિતના થયેલા ગંભીર ગુનાઓ તમામ કેસો પરત ખેંચવામાં આવ્યા છે, જે પગલાંને અમે આવકારીએ છીએ. પરંતુ સાથોસાથ આદિવાસી, એસસી, ઓબીસી અને માઇનોરિટીના આંદોલનો દરમિયાન, વિદ્યાર્થીઓ, કર્મચારીઓના આંદોલનો દરમિયાન, ખેડૂતોના આંદોલનો દરમિયાન જે પણ કેસો સરકાર દ્વારા કરવામાં આવ્યા છે તેવા ગંભીર પ્રકારના તમામ કેસો ગુજરાત સરકાર પરત ખેંચે એવી અમે માંગ કરીએ છીએ. આપણે સમાનતાની વાતો કરીએ છીએ, સમાન નાગરિક સંહિતાની વાતો કરીએ છીએ, ત્યારે એક સમુદાયના કેસો પરત ખેંચવામાં આવે અને બીજા સમુદાય સાથે અન્યાય થતો હોય ત્યારે આ સમાનતાની વાતો એ પોકળ સાબિત થતી હોય છે. ત્યારે અમારે ગુજરાત સરકારને નમ્ર વિનંતી છે, જે પણ આંદોલનો દરમિયાન એ આદિવાસીનું હોય, ઓબીસીનું હોય, એસસીનું હોય કે માઇનોરિટીનું હોય, વિદ્યાર્થીનું હોય, ખેડૂતોનું હોય કે કોઈ પણ કર્મચારીનું આંદોલન હોય, એ દરમિયાન સરકારશ્રી દ્વારા જે પણ ગંભીર ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે એ ગુનાઓ પણ પરત ખેંચીને એ લોકોને રાહત બધાને આપવામાં આવે એવી અમારી માગણી છે. જે કોઈ આંદોલન માટેના કેસો હતા એ આંદોલનકારીઓ ઉપરના કેસો પરત ખેંચવાનો જે નિર્ણય કર્યો છે, રાજ્ય સરકારને હું આભાર માનું છું. પરંતુ રાજ્ય સરકારને એક અપીલ પણ કરું છું કે આંદોલન વખતે જેટલા પણ કેસો હોય, એ ચાહે પાટીદાર આંદોલન સમિતિના હોય, ચાહે ઓબીસી આંદોલન સમિતિના હોય, ચાહે દલિત આદિવાસી આંદોલન સમિતિના હોય, જેટલા પણ આવા કેસો હોય તમામ કેસોની તપાસ કરી અને આંદોલન વખતના જેટલા પણ તમામ વર્ગના જે કેસો હોય એનો અભ્યાસ કરીને તમામ કેસો પરત ખેંચવા જોઈએ. હું રાજ્ય સરકાર, એક સંવેદનશીલ સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આ સરકાર તમામ વર્ગની ચિંતા કરી રહી છે. ત્યારે આંદોલન એક પીડાનું આંદોલન હોય ને પીડાના આંદોલનમાં જે યુવાનોએ આંદોલન કર્યું હોય એ આંદોલનકારીઓ કોઈ ગુનેગારો નથી, પણ એ આંદોલનકારીઓ સાથે જે રીતે માનવતાપૂર્ણ વ્યવહાર કરીને કેસો પરત ખેંચવાનો નિર્ણય કર્યો છે, રાજ્ય સરકારનો હું આભાર માનું છું. રાજ્ય સરકારને ફરીથી વિનંતી કરું છું કે એ સમયના જેટલા પણ કેસો હોય એ તમામ કેસો પરત ખેંચવામાં આવે. જે તે સમયે પાટીદાર સમાજના કેસ પાછા ખેંચવા અંગેની જાહેરાત વિધાનસભાના ફ્લોર ઉપરથી કરવામાં આવી હતી. ત્યારે પણ મેં રજૂઆત કરી હતી કે કોઈ પણ સમાજ હોય, પોતાના હક અને અધિકાર માટેની લડત જે લડતા હોય રાજ્ય સરકારની વિરુદ્ધ, એના કેસ પાછા ખેંચાય તે આવકાર્ય બાબત છે. પાટીદાર સમાજના કેસ પાછા ખેંચાય એ પણ આવકાર્ય છે. પરંતુ એની સાથે સાથે અન્ય સમાજો જે પોતાના ન્યાય અને અધિકાર માટે લડ્યા હતા એવા કેસો એ સમયે પણ સરકાર એના પ્રત્યે ગંભીર નહોતી. અને જે આંદોલનકારીઓએ ભારતીય જનતા પાર્ટી સાથે સેટલમેન્ટ કર્યું એટલાના કેસ પાછા ખેંચાય એ બિલકુલ યોગ્ય નથી. કરણી સેનાના કેસ પાછા ખેંચાવવા જોઈએ. ઠાકોર સમાજ ઉપર જે કેસ છે તે સમયે થયેલા છે એ પાછા ખેંચાવવા જોઈએ. મહુવા અલ્ટ્રાટેક વખતે કોળી સમાજ ઉપર જે કેસો પાછા થયા છે એ ખેંચાવવા જોઈએ. હમણાં જ તાજેતરમાં વિછિયાની અંદર કોળી સમાજ ઉપર કેસ થયા છે એ પાછા ખેંચાવવા જોઈએ. દરેક સમાજને ન્યાય માગવા માટેનો સમાન અધિકાર મળવો જોઈએ. ભારતીય જનતા પાર્ટીની કે સરકારની જે નીતિ છે કે વહીવટી તંત્ર અથવા કેસનો ઉપયોગ માત્ર ને માત્ર આગેવાનોને દબાવવા અથવા સમાજને ભારતીય જનતા પાર્ટી તરફ વાળવા માટે જે ઉપયોગ થાય છે એ ન થવો જોઈએ. તમામ સમાજો એ ભારતીય જનતા પાર્ટી સાથે આવે કે ન આવે, પણ અધિકાર માટે લડતા હોય તો એના કેસ પાછા ખેંચાવવા જોઈએ. આ જ બાબતે મારી વાત હતી. વાત કરીએ પાટીદાર આંદોલનના જે કેસો થયા એ પાછા ખેંચવાની વાત કરવામાં શું કહેશો? જો જે તે સમયે પાટીદારના યુવાનો આંદોલન કરતા હતા અને પાટીદારના યુવાનો ઉપર આ દેશ સ્વતંત્ર થયો તેની પછીથી પહેલી વાર રાષ્ટ્રદ્રોહ નામની કલમ લગાડી, જેની અંદર જામીન મળવા, જેની અંદર બહુ જ સેશન કમિટેડ હશે કદાચ, કાયદામાં મને ખબર નથી પડતી, પણ બહુ મોટો ગુનો
કરી નાખ્યો હોય, દેશની અખંડિતતા ઉપર ઘા કર્યો હોય, દેશની ગુપ્ત માહિતીઓ પાકિસ્તાનને વેચી નાખી હોય, દેશની લશ્કરી તાકાતનું વર્ણન પાકિસ્તાનમાં જઈને કરી નાખ્યું હોય, એવો ગુનો પાટીદારના યુવાનો ઉપર જે લગાડ્યો, ત્યારે પણ અમે કીધું હતું કે આ કાનૂનનો મિસયુઝ છે. આજે પણ એ જ આંદોલનકારીઓ જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં ભળી જાય અથવા ભેળવી દેવામાં આવે, તે પછી એ બધા જ જે રાષ્ટ્રદ્રોહ લગાડ્યો તો એ રાષ્ટ્રભક્ત થઈ જાય અને એના ઉપરથી કેસ પાછા ખેંચી લીધા. એટલે ક્યાંક સરકાર રાષ્ટ્રદ્રોહી છે, રાષ્ટ્રદ્રોહી એવું હું સ્પષ્ટ માનું છું. અને મિસયુઝ જે રીતે કરી રહી છે રાજકીય રીતે, એ ખરેખર સરકાર સામે તમે યાર આજે જો દેશમાં ધારા એટલે શું છે? લેજિસ્લેટિવ હાઉસ, ધારાસભા. ધારાસભા એટલે કાયદા ઘડવાનું કેન્દ્ર. કાયદા ઘડવાની કેન્દ્ર કાયદાનો જ જો મિસયુઝ કરતી હોય તો સરકારે માફી પત્ર આપે ને કે અમે જ્યારે પાટીદાર આંદોલન વખતે જે કેસ લગાડ્યા હતા એ અમારી ભૂલ હતી, એટલું લખી દે. આજે સરકાર એમ કહે કે પાટીદાર આંદોલન વખતે અમે જે પ્રશ્ન આજે અમે કેસ પાછો ખેંચી છે એ અમારે રાજકીય દબાણને હિસાબે ખેંચવો પડે છે. એવું તો કંઈક કહેવું પડશે ને. તમે જેનો ઉપયોગ કરો છો અને એમ થઈ ગયો કે હું પાછો લઉં છું, એનો મતલબ એમ થયો કે મારી ભૂલ થઈ ગઈ હતી. તો કયો ગુજરાતની જનતાને કે મારી ભૂલ થઈ ગઈ હતી, અમે તેથી આ કેસ લગાડ્યા હતા. હું કોઈ પણ સંકુચિતતાથી વિચાર્યા વગર એક રાષ્ટ્રના નાગરિક તરીકે આવી રીતે કાયદાના મિસયુઝ કરવો એ સરકારને વખોડી કાઢું છું. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર સામે સમગ્ર ગુજરાતના પાટીદાર સમાજના આગેવાનો અને સમાજના હિતમાં અમુક માંગણીઓ અનામતને લઈને કરી. આ માંગણીઓને સંતોષવા માટે, આ માંગણીઓને લઈને કોઈ ગંભીરતાથી વિચારવાને બદલે અનેક પાટીદાર સમાજના આગેવાનોને આ નશ્યત કરવા માટે, આંદોલનને વિખેરી નાખવા માટે થઈને અનેક પ્રકારના સરકારે કાવા દાવા કર્યા. 14 જેટલા છોકરાઓને ગોળીએ દીધા. આ તમામ પ્રક્રિયા સમાજને ડરાવી ધમકાવીને આંદોલન બંધ કરવા માટે આ સરકારે તમામ પ્રકારના નુસ્ખા અપનાવ્યા હતા. પણ પાટીદાર સમાજ મક્કમ હતો, એ પોતાની ન્યાય માટે લડત ચાલુ રાખી. અને એ દરમિયાન અમુક પાટીદાર સમાજના આગેવાનો ઉપર કેસો થયા, અમુક ગંભીર ગુનાઓ લગાડ્યા, અનેક કેસો થયા. આ કેસો કરી અને સમાજને નશ્યત કરવાની માંગ કરતા છતાં પણ આ કેસની અંદર કશું પણ ન થયું અને એ આંદોલન ચાલુ રાખ્યું. હવે આ કેસની અંદર સરકાર ખુદ પાછી પાની કરી અને આ કેસ પરત ખેંચે છે. આ તકે અને આ સમયે સામાન્ય સવાલ ઉભા થાય કે એક કેસ કર્યા હતા એ ખરેખર વ્યાજબી હતા કે આ ગુના પાછા ખેંચ્યા છે એ વ્યાજબી છે? સરકાર પોતાના નિર્ણયોમાં આગળ વધે છે અને પાછી પડે છે ત્યારે સરકારની મનસા શું છે? માત્ર ને માત્ર જે લોકો સામે વિરોધ કરે છે એને ભારતીય જનતા પાર્ટીને સમાવવા માટે થઈને, માત્ર ને માત્ર એને આંદોલનને નશ્યત કરવા માટે થઈને આ કેસો કર્યા હતા. એક રાગદ્વેષ પ્રેરિત સરકારે પટેલ સમાજ સાથે વાતાવરણ ઊભું કર્યું અને એનું આ પરિણામ છે. મૂળ મુદ્દો એ છે કે સમાજની અંદર આવી વ્યક્તિઓ જે રીતે સમાજમાં બહાર નીકળે એને માત્ર ને માત્ર પોતાના સમાજમાં, પોતાના પક્ષમાં લેવા માટે અને પોતાના પક્ષમાં આવી જાય તો એ કોઈ પ્રકારની ગુનાહિત માનસિકતા કે કશું કોઈ પ્રકારના કંઈ લેવા દેવા નથી. મૂળ વાત એ છે કે જે સરકારની પોલીસે નિર્દોષ ઘરોમાં, સોસાયટીની અંદર જઈને બેન દીકરીઓ સાથે અભદ્ર પ્રકારનો વ્યવહાર કર્યો હોય, બહારના ભાગમાં જે એની ગાડીઓ પડી હોય એના કાચ તોડવા માટે સુધીના પણ એક ક્રૂરતાભર્યું વલણ આ ગુજરાતની પોલીસે તે સમયે અપનાવ્યું છે. સરકારને અમે પૂછવા માંગીએ છીએ કે તેમ આવી પોલીસે જે હરકતો કરી છે એના ઉપર એક કેસ પણ તમે નોંધ્યો છે ખરો? માત્ર પાટીદાર સમાજના આગેવાનો ઉપર કેસો નોંધાયા અને એને પરત ખેંચવા માટે અત્યારે એક પણ પાટીદાર સમાજનો એ પૈકીનો આગેવાન, એકાદ કદાચ અફવાસૂટ બાદ હશે,
બાકી તમામ ભારતીય જનતા પાર્ટીની સામેલ થયા છે. મતલબ આજકાલ તો કુંભ મેળો ચાલી રહ્યો છે, એમાં લોકો પોતાના પાપ ધોવા જાય છે. ગુજરાતની રાજનીતિ ને ભારતની રાજનીતિ, નરેન્દ્ર મોદીની, અમિત શાહની રાજનીતિની અંદર કમલમમાં પાપ ધોવા લોકો જાય છે, અને કમલમમાં પાપ ધોવાય છે અને સરકારની અંદર અને પક્ષની વાહ બોલાય છે. એટલે જે પાટીદાર સમાજ ઉપર જે કેસ થયા હતા એ ગુનેગાર, એ અપવાદરૂપ કિસ્સાઓ જનતાની સામે આવ્યા. પરિણામ પાટીદાર સમાજને શું મળ્યું? સમાજને વેરવિખેરવાનું કામ સરકારે કર્યું. પાટીદાર સમાજનું નેતૃત્વ છીનવી લેવાનું કામ કર્યું. પાટીદાર સમાજના બે મોટા નેતાને ભટકાવીને સમાજનું રાજકીય અસ્તિત્વ મટાવી દેવાનું કામ કર્યું. આ છેલ્લા 5 વર્ષની અંદર પાટીદાર સમાજ આ પામ્યો છે. એટલે અમે ખેદ વ્યક્ત કરીએ છીએ. જાહેર જીવનની અંદર કોઈ પણ સમાજ નાનો હોય કે મોટો હોય, પણ એ સમાજનું સાચું નેતૃત્વ જનહિતમાં કામ કરતું હોય તો એને મોકળું મન આપવાને બદલે એને નશ્યત કરવાનું કામ ભારતીય જનતા પાર્ટી સરકાર અને આગેવાનો કરી રહ્યા છે.